હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાથી. સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા બ્લોગમાં. તો ભાઈ આજે છે સન્ડે, એટલે જો બધાને રજા છે એટલે બધા ઘરે છે. અને આ બાજુ જો બધા નાસ્તો કરવા બેસી ગયા છે. જો કીવું બેન તો આજ છે ને વહેલા જાગી ગયા છે થોડાક. ઓકે, તો જો બધા નાસ્તો કરે છે. ચાલો ફ્રેન્ડ, નાસ્તા પાણી કરવા બધાય. તો ચાલો આપણે નાસ્તો કરી નાખીએ અને બન્યા રહેજો આગળના વ્લોગમાં. હેલો ફ્રેન્ડ, તો જો અત્યારે સાંજ પડી ગઈ છે અને જો બધા પોતપોતાનું કામ કરે છે. અને અમે લોકો ગયા હતા છાપરા ભાઠા, કેમ કે મારા મમ્મીને સાડીનું થોડુંક બધું કામ હતું ને, એટલે ત્યાં આવીને બધા સૂઈ ગયા હતા. અને જો અત્યારે બધું કામ કરી નાખ્યું છે. ને મારા કેવું બેન ને મારા પપ્પા જો આ બાજુ ફોન જોવે છે. તો આરતી વાગે છે. અને મેં પણ જો મારો બ્લોગ અપલોડ કરી નાખ્યો છે. જો તમે લોકોએ જોયો ન હોય તો બ્લોગ જોઈ લેજો મારો, અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને સાથે સાથે કોમેન્ટ પણ કરી દેજો કે કેવો બ્લોગ લાગ્યો છે. અને જો મારા મમ્મી કંઈક રસોઈ બનાવે છે તો ચાલો એને પૂછીએ કે શું રસોઈ બનાવે છે એમ. શું રસોઈ બનાવી છે મમ્મી? રસોઈમાં તો બનાવી છે આજે પૌવા બટેકા અને સાથે છે ચા ભાખરી. ઓકે. અને આજે તો બહાર ગયા હતા આપણે ચાપરા પાઠા, પણ ત્યાં ક્લિપ લેવાની નહોતી કારણ કે થોડીક બહાર સગાવાલાના ઘરે ગયા હતા. કોકને ગમે કોકને ન ગમે, એટલે આપણે બધે જ વિડીયો નથી ઉતારતા. પણ જો કોઈ બને ત્યાં સુધી કોશિશ કરશું બધું દેખાડવાની, બધી ઉતારવાની. જો એમાં એવું છે, જે આપણે સ્ટાર્ટ કર્યો છે કોઈક ફેમિલીને ગમે કોકને ન ગમે, તે માટે જે બધી ક્લિપ નથી લેતા. આપણે કાલે સાંજે માસીન ઘરે ગયા હતા તો ન્યાય નહોતી લેવાની આપણે ક્લિપ. અને હજી થોડુંક આમ ધીરું ધીરું થોડું ચાલુ થાય છે અને આગળ વધતું જાય છે. જેમ વધતું જશે એમ જાશું નાની ક્લિપ લેશું ને બધી ઉતારશું અને બધી આપણા સબસ્ક્રાઈબર અને ફ્રેન્ડને બધાને દેખાડશું. જો કે આજ તો આમના રવિવાર વયો ગયો છે આપણો, એવું છે. અને હવે રસોઈ પાણી જ બનાવી નાખી અને જમી લેવી, પછી જવાનું છે. અત્યારે હજી મેલડીમાના દર્શન કરવા જવાનું બાકી છે. હમણાં જમીન જઈએ, દર્શન કરી આવીએ, વરસાદ ન આવે તો. તો ભાઈ જો મારા મમ્મીએ કહી દીધું એમ હતું, આજે રવિવાર આપણો વયો ગયો છે. તો ચાલો હવે આપણે જમી લઈએ ને પછી આપણે જઈએ જ્યાં જવાનું છે ત્યાં આપણે. ચલો ફ્રેન્ડ, તો આજ તો જો એના પપ્પા ક્લિપ લેશે અમારી મા દીકરીની બંનેની. એ કે લાવો આજ તો હું તમને ઉતાર દઉં. અને પાથુબેનને જો રસોઈ શીખવાડું છું, પૌવા બટેકા. વિડીયો સાથે સાથે રસોઈ પણ શીખવાની છે. ટમેટાને એવું નાખી દીધું. હા, પછી રસોઈમાં બને જો રસોઈ બનાવું છું આજે તો હું. મારા મમ્મી મને શીખવાડે છે ને મારા પપ્પા જો આજે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને પહેલી વાર. અને બાર મારા કેવું બેન છે એ ડાન્સ કરે છે. અને આ બાજુ જો હું રસોઈ બનાવી જો અત્યારે છે ને મેં બધું નાખી દીધું છે ને અડધું ઘણું બાકી છે. જો બટેકા ને એવું બધું ચડી ગયું છે ને હવે પૌવા ને એવું બધું નાખવાનું બાકી છે. ને બાર અમારા કેવું બેન જો ડાન્સ કરે છે. મારી મમ્મીને જાય શીખવાડતી ફોન પણ આવી ગયો, એટલે જો મને શીખવાડતી બહાર વહી ગઈ છે ફોનમાં વાત કરવા. અને પછી હમણાં અહીંયા કઈક ભૂલ થાય ને તો હમણાં મારું આવી બનશે એમ કે મેં શીખવાડ્યું હતું તોય તને ન આવડ્યું. જોવો એ ફોનમાં વાત કરે છે. પછી એમાં મારો વાગ કે એનો વાગ જોવો, પછી મને ખીજાય દે. જો કેવું બેન ભાઈ જો આ બાજુ છે ને મારા મમ્મીએ છે ને કામ વધાર્યું છે. કાચની ઝીલ્લી ફોડી રાખી અને જો, અને પછી શું કે શું કામ થયું, જો અમે બે માંથી એકે જો ફોડી હોત ને તો અમારું આવી બને.
અને એને ફોડે ને એટલે ઈ એમ કહેશે કે શુકન થાય કાચ ફૂટે ને એટલે હું કેવું તો આવા હોય ઇન્ડિયન મમ્મી ચાલો હા હું કહેશો હાઉસવાઈફ. ઓહો હોય ઇંગ્લિશ આવડી ગયું આપણું બેન કાંઈ નહીં હાલે. અત્યારે અમે આવી ગયા છે મેરડી માતાજીના દર્શન કરવા. તો જો તમે લોકો કરી લો દર્શન. જો ટ્રાફિક જોવો તમે. તો ચાલો હવે દર્શન આપણે કરી લીધા છે અને હવે આપણે જઈશું. ફ્રેન્ડ તો જો અમે આવી ગયા છીએ ઘરે અને હવે આપણો સુવાનો સમય થઈ ગયો છે એટલે હવે આપણે સૂઈ જઈશું. કાલે મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ. અને જો તમને મારો બ્લોગ ગમ્યો હોય ને તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે કોમેન્ટ પણ કરી દેજો કે તમને મારો બ્લોગ કેવો લાગ્યો. બાય બાય.